નમસ્કાર દર્શક મિત્રો, મહાદેશ 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એબલવાડા, ગીરગઢડા, ગીર સોમનાથ। એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર। ગીરગઢડા તાલુકાના પીસવી ગામે આજે 21 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। પીસવી ગામે આજે જય મુરલીધર ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પીસવી ગામ સમસ્ત 10મા મંગલ વિવાહનું આયોજન કરવામાં આવ્યું। પીસવી ગામની 31 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા, જેમાં દીકરીઓને કરિયાવર રૂપે એક સ્ટીલનું બેડું આપવામાં આવે છે। મેરેજ સર્ટી દીકરીઓને માંડવે જઈ અને દીકરીઓના હસ્તે અર્પણ કરવામાં આવે છે। મહાદેશ 7 ન્યૂઝ, એબલવાડા, ગીરગઢડા, ગીર સોમનાથ। મહાદેશ 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રિપોર્ટર એબલવાડા। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીસવી ગામની અંદર મંગલ વિવાહનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે તે જય મુરલીધર ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે, સમસ્ત ગામ દ્વારા। તો આજે આપણે પીસવી ગામના જે સદસ્ય છે તેમની સાથે વાત કરીશું। જી સર, આપનું નામ? મારું નામ જેઠવા અરવિંદભાઈ છે। આજે પીસવી ગામની આંગણે જે આવડો મોટો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તેમના વિશે તમે શું કહેશો? પહેલાં તો પત્રકાર મિત્રોનો તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે જે એવડો ટાઈમ કાઢી અને અમારી જે નોંધ લીધી। આ ગામની અંદર અમારો આ 10મો કાર્યક્રમ થઈ રહ્યો છે। આ 10મા કાર્યક્રમની અંદર 10મો સમૂહ લગ્ન છે। 10મા સમૂહ લગ્નમાં અમારી 21 દીકરીઓના આજે મંગલ વિવાહ થઈ રહ્યા છે અને સમૂહ વિવાહ થઈ રહ્યા છે। ત્યારે મારે કહેવાનું એટલું જ છે કે અમારું આખું ગામ આ 10 વર્ષથી ખંભે ખંભો મિલાવીને કોઈ પણ વાદ વિવાદ વગર ગામની દીકરી એ અમારી દીકરી તેવા ભાવ સાથે અને ખંભે ખંભો મિલાવીને સંગઠિત થઈ અને કોઈ પણ કાર્યક્રમમાં કાંઈ પણ ઉણપ ન રહી જાય તેના માટેનું ભવ્ય આયોજન અમે 10 વર્ષથી કરીએ છીએ। એમાં તમામ ગામના નાનામાં નાના માણસનો પણ અહીંયા સિંહ ફાળો છે અને નાનામાં નાનો માણસ પણ એ ખંભે ખંભો મિલાવી અને મારા ગામનું કામ છે તેવા ભાવાર્થથી, તેવા પ્રયત્નોથી અને તેને દિલની લાગણીથી તે કામ કરે છે। અને જે તમે આ કાર્યક્રમ કરી રહ્યા છો તેમાં દીકરીના પિતાજીને અહીંયા કેટલા પૈસા ભરવાના અને કઈ રીતનું તમે જે તમારી જે ગોઠવણી છે તે કઈ રીતની કરેલી? આભાર એબલભાઈ। અમારે અહીંયા દીકરીઓ માટે અમે દીકરીના બાપા પાસેથી એટલે કે કન્યાના બાપા પાસેથી અમે 10,000 રૂપિયા ફી લઈએ છીએ। તેના માટે અમે અહીંયા જમવાની વ્યવસ્થા, જાનની, માંડવાની તમામ વ્યવસ્થા અમે અહીંયા કરીએ છીએ। બીજું કે ધારો કે આજે 3 બારે લગ્ન છે અને કાલે 2 બાર હતી, તો 2 બારે સાંજે માંડવા પક્ષના લોકો સાંજે આવી જાય છે, એટલે માંડવા પક્ષના લોકોને સાંજે જમવામાં કાંઈ તકલીફ ન પડે અને માંડવા પક્ષના લોકો જે હોય એને ઘરે કાંઈ બીજી તકલીફ ન પડે, એટલે સાંજનું ભોજન પણ મહેમાનો અને એ માંડવાના તમામ લોકોના, ગામના લોકોનો અને સાંજે પણ ભોજન આપીએ છીએ અને ભોજનની વ્યવસ્થા કરી અને સમૂહ ભોજન સાથે કામ કરી અને આજે બપોરે પણ જાનૈયા અને માંડવાની પણ સમૂહ ભોજન સાથે વ્યવસ્થા કરી। બીજું કે અમે આ વર્ષે, આગલા વર્ષે પણ મેરેજ સર્ટિફિકેટ તમામ દીકરીઓને અહીંયા ઇસ્યુ કરીએ છીએ અને આજે પણ અમારે બપોર પછીના 2 વાગ્યાની આજુબાજુ અમારી ટૂંકમાં જાનું જેટલી વહેલું આવી જાય એટલે કપલ ફોટા લેવાના હોય, તમે મીડિયા મિત્રો છો તમને ખબર હોય, એટલે એના માટે અમે બપોરે 2 વાગ્યા સુધીમાં અમારા તલાટી મંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર છે કે એને બહાર કામ હોવા છતાં પણ અમે બપોરે પહોંચી જાય અને તમામ દીકરીઓના મેરેજ સર્ટિફિકેટમાં ઇસ્યુ કરી દઈશું મંગલ વિવાહ સમિતિ તરફથી અને ગામ તરફથી। બીજું કુંવરબાઈનું મામેરું એ પણ અમે ઓનલાઈન અહીંથી જ કરી દઈશું, એટલે દીકરીના મા બાપ, વરરાજાના મા બાપ કે વરકન્યાને કોઈ જ પણ જાતની તકલીફ ન પડે અને એ
એક જોમથી આ કાર્યમાં કાયમી જોડાય અને કાયમી આગળ વધે તેના માટે અમારી સહિયારી સમિતિ, અમારું આખું ગામ આના માટે કટિબદ્ધ છે. અને અમારો આ ઉત્સવ અમે એક તહેવારના રૂપમાં દીકરીઓના લગ્ન માટે ઉત્સવ તરીકે ઉજવીએ છીએ. આપણે જે વાત કરી છે તે અરવિંદભાઈ જેઠવા સાથે વાત થઈ રહી હતી. આજે જે પીસવી ગામની અંદર જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે તેમના વિશે આપણે જાણકારી મેળવી છે. હું છું રિપોર્ટર એબલવાળા, મહાતેજ 7 ન્યૂઝ, ગીરગઢડા.